વલસાડ. અહીં પર્વત પર 2 મંદિર ઉપરાંત પીરની દરગાહ પણ આવેલી છે. અહીં તમામ જાતિના લોકો માના દર્શન કરવા આવે છે અને તમામની મનોકામના માં પૂર્ણ કરે છે. માં ચામુંડાના પવિત્ર તીર્થ સ્થાનોમાં ઊંચા કોટડા ધામે માનું એક મુખી સ્વરૂપ છે તથા ચોટીલામાં માનું 2 મુખ સ્વરૂપ છે. જ્યારે અહીં પાનેરા માં ચામુંડા પોતાના ત્રિમુખી સ્વરૂપે દર્શન આપે છે. દર્શન જા હું કહું પછી. એમ કહેવાય છે કે પહેલા 3 મુખવાળા ચામુંડામાં અને મહાકાળીમાં સાથે જ એક જ મંદિરમાં બિરાજમાન હતા, પરંતુ કોઈક અણબનાવ થવાની મહાકાળીમાં પર્વતની બીજી બાજુએ આ ગુફામાં આવી ગયા. હા મજો. કહેવાય છે કે વિશ્વમાં એક જ સ્થળ છે જ્યાં ત્રિમુખી એટલે કે 3 મુખવાળા માં ચામુંડા બિરાજમાન છે. અત્યારે અમે ચામુંડાના દર્શન કરી લીધા છે અને હવે અમે મહાકાળી માના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. પાનેરા પર્વત માના દર્શનની સાથે સાથે ઇતિહાસની પણ સાક્ષી પૂરે છે. અહીંનો ઇતિહાસ મહારાજા છત્રપતિ શિવાજી સાથે સંકળાયેલો છે. પાનેરા પર્વતના શિખરે પહોંચતા આપણો બીજો પડાવ એટલે મહાકાળી માતાનું મંદિર. અહીં માં ગુફામાં બિરાજમાન છે. ક્યાંય મને નથી દેખાતો. મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. માં ચામુંડાના દર્શન કરીને માં કાળકાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ પાનેરાનો નજારો છે. ડુંગર ઉપરથી તમે નજારો જોઈ શકો છો. પલાળી દે થોડુંક જ રહેશે. આવ્યો વરસાદ આવ્યો. ટ્રેન આવી ગઈ છે. ધરતી પરથી જુઓ તો ડુંગરને જોવા માટે માથું ઊંચું કરવું પડે છે અને જે આદર્શોના મૂલ્યોને જીવનમાં ઉતરતા મસ્તક ઉન્નત થાય તે જ આદર્શોનો સંદેશ આપે છે આ પારનેરાના ડુંગરો. હાલે હાલ હલો હલો હાલે
હાલ હાલે. અહીંનો ઇતિહાસ શિવાજી મહારાજની પણ સાક્ષી પૂરે છે. અહીંના મંદિરમાં વીર છત્રપતિ શિવાજીએ પોતાના પ્રવાસ દરમિયાન આરતી પણ કરી હતી. શિવાજી મહારાજને માતાજીમાં ખૂબ જ આસ્થા હતી અને એના ફળ સ્વરૂપ માતાજીએ એમને એમના મુશ્કેલ સમયમાં સંકેત પણ આપ્યા હતા. આ સંકેત મળતા જ શિવાજી છુપી બારીમાંથી કિલ્લાની બહાર નીકળી આવેલા. અહીંથી નીકળીને એક નદી પાર કરી. એમ કહેવાય છે કે શિવાજીએ આ નદી પાર કરી હોવાથી આ નદી પાર નદીના નામથી ઓળખાય છે. સમય સાથે આ પર્વત પર રહેલા કિલ્લા પર અનેક રાજાઓએ રાજ કર્યું અને તે રાજાઓના રાજની સાક્ષી રહેલ પથ્થરોમાંથી બનેલી માતાજીની મૂર્તિઓ આજે પણ અકબંધ છે. પહાડ પરથી નીચે નજર કરતા એક તરફ વલસાડ સિટી દેખાય છે, જ્યારે બીજી તરફ વિશાળ સમુદ્રનો કસમસતી મળવા દોડી દોડી જતી પાર નદીનું દ્રશ્ય ઉડીને આંખે વળગે છે. સાંજના સમયે લોકો અહીં ફરવા આવે છે. સંધ્યાકાળે પહાડ પરથી આજુબાજુનો નજારો જોવા જેવો મળે છે. પાછળ પાછળ ગમતું લાગે. હાલ. બોલ. દર્શિલ પહેરાઈ જાવ, સાધુ બની જાય. અલખ નિરંજન. હે દર્શિલ, તારે સાધુ બની જવું? ભિક્ષા દે. હે હું ડાકોર ઠાકોર બની જવું? ના ના, આપણે જે સહી બરાબર છે. બોલો ચામુંડ માની, મહાકાળી માની, ચામુંડ માની,
માં કાળી માની બોલો એ તો પહેલા ચાલુ કરી બ્લોગર હેલો ગાઈસ welcome to vlog. બ્લોગર ટુ સિસ્ટર શું છે હિતેશ કેમ છે હો વાત તો જોઈ શકો છો મિત્ર તમે આ કિલ્લો પેલાના રાજા રજવાડાએ બનાવેલો આગળ તો બોલતો કાંઈ નહીં હવે કા શરમાઈ ગયો છોકરો એમની આમ રાખવાનું આમ અહીંના બંને મંદિરને જોડતા બ્રિજને મા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્રિજ નીચે 3 વાવ આવેલી છે. જ્યારે અહીં કિલ્લો હતો ત્યારે કિલ્લામાં રહેતા લોકો રોજિંદા કામ માટે આ જ વાવના પાણીનો ઉપયોગ કરતા હતા. અહીંયા જો નીરો મને તો કઈ દેખાતું કોઈ અહીંયા તો બહાર બેહા લાડ બધા કાચ બાસણમાં એક જો અમે નાનું એ નીચે હોય કમળના ફૂલ છે હો દોહા મેળો પડી ગયા આવા ભેગાઓ પડી ગયા છો ઉમરાન થેલી લેવા ને તો ખબર ન હોય ને બીજો રાવ ત્યારે હું કરશું દાદા હું જેમ્સ નાખું એ ખાઈ જાય જેમ્સ ન ખાયું જેમ્સ ખાઈ નાખ તો જો આખું નો નાખ દે થોડે જ નાખ જો આને કહેવાય આજે કાકાને વિડીયોમાં 5 વર્ષ પછી વિડીયો ગાય નહીં સરસ હા જાવો નો તો યુટ્યુબમાં કાંઈ ન રહે 20 વર્ષ કરો ને તમે તોય જ આવે બ્રિજ પાર કરતા જ દર્શનાર્થીઓ માં ચામુંડાના ખોળે આવી પહોંચે છે. પ્રત્યક્ષ થતું આ કમળ પુષ્પ સ્વરૂપ માનું પવિત્ર ધામ આકાશી દ્રશ્ય જોતા લાગે છે કે જાણે માં કુદરતની વચ્ચે રહી મધુર સ્મિત કરતા હોય. અત્યારે ઉપર ચડી રહ્યા છે. હાલો પાછો હરોવડો આવશે નાની દુનિયામાં મોટું નામ કેતો નાની દુનિયામાં મોટું નામ ગોલુ સરકાર ગોલુ સરકાર જય 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 ગોલુ
તમને આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો ને જય ચામુંડમાં લખવાનું ન ભૂલતા. ભોળાનાથને જળ ચડાવવા માટે બીલીપત્ર પૂછે શિવજી પર ચડાવવા માટે. બોલે ભાઈ 10 રૂપિયા બીલી પાન છે, 10 રૂપિયાનું ફૂલ જાતે ચડાવવાનું છે. જે પર ભોળાનાથે બીલી પાનના ફૂલ છે. કર્યા પૈસા આવી નાખ્યું. હા એ રિટર્ન પૈસા આપજો. બીલી પત્રને ફૂલ છે ભોળાનાથ ચડાવવા માટે. 10 રૂપિયા બીલી પાન, 10 રૂપિયા. જો કાટો કાટા કાટા જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. સોરે બસ ઉભો હું કાપીને ચાલુ કરી દઉં પાછું. બસ પણ રહેવા જો રહેવા જો. કઈ લેવી ગલું? બોલું પણ નકરી 8 જ્યુસ પેકિંગ કરે. તો ગાઈસ આજે અમે પારનેરામાં ચામુંડા શક્તિપીઠના દર્શન કરીને ખૂબ આનંદ થયો. મને લાગે છે કે તમને આ વ્લોગ ગમ્યો હશે. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મળશું આપણે નવા વ્લોગમાં. તો મિત્રો 11 વર્ષની ઉંમરે જ મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તમારા સપોર્ટ વગર કાંઈ નહીં થાય. તમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા બીજા વિડીયોમાં. જય માતા. જય માતા.